કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વેનું હું અમિત કટારિયા હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરંટ અફેરના નવા મુદ્દાઓ તરફ આગળ વધીએ તે પહેલા બે પ્રશ્નો જે છે એ સોલ્વ કરી લઈએ. શ્રી નલિની તડવી દ્વારા, જ્યાં ફરીથી એક વખત નામ રિપીટ કરી જાઉં છું, શ્રી નલિની તડવી દ્વારા એક પ્રશ્ન આવેલ છે કે બ્રિટન કેમ ઇન્ડિયા ગ્લોબલ વીક ઉજવે છે. જી હા, પ્રશ્ન ગયા લેક્ચરને સંબંધિત છે, તેના જ પૃષ્ઠભૂમિમાં છે કે બ્રિટન કેમ ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 ઉજવે છે. ઇન્ડિયા ગ્લોબલ વીક બ્રિટન કેમ ઉજવે છે? જી નલિનીજી, બ્રિટન જે છે એ ગ્લોબલ વીક નથી ઉજવતું. બ્રિટનમાં રહેલ એક મીડિયા ગ્રુપ, જી હા, બ્રિટનમાં રહેલ એક મીડિયા ગ્રુપ જેનું નામ છે ઇન્ડિયા ઇન્ક, એક મીડિયા ગ્રુપ છે જે બ્રિટનમાં જ આવેલું છે. આ મીડિયા ગ્રુપ ઇન્ડિયા ઇન્ક જે નામ ધરાવે છે તે ઇન્ડિયા ગ્લોબલ વીક ઉજવે છે. મતલબ બ્રિટનની સરકાર નથી ઉજવતી, એક પ્રાઇવેટ ગ્રુપ ઉજવે છે જેનું નામ છે ઇન્ડિયા ઇન્ક. તે બ્રિટનમાં આવેલું છે, તેથી બ્રિટનમાં ઇન્ડિયા ગ્લોબલ વીક ઉજવાયો હતો 9 થી 11 જુલાઈ વચ્ચે. શું એ ગ્લોબલ વીક દર વર્ષે ઉજવાય છે? જી હા નલિનીજી, એ ગ્લોબલ વીક દર વર્ષે ઉજવાય છે. બીજો પ્રશ્ન શ્રી પરમાર સંજયનો છે. એમનો પ્રશ્ન છે કે એંગ્લો ઇન્ડિયન એટલે શું? જી, આ એંગ્લો ઇન્ડિયન જે ટર્મ છે, જે શબ્દાવલી છે, એ શબ્દાવલીનો પ્રથમ ઉપયોગ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 માં થયેલો હતો. જી હા, ભારત શાસન અધિનિયમ 1935 માં આ શબ્દાવલી એંગ્લો ઇન્ડિયન નો ઉપયોગ થયેલો હતો. એનો અર્થ એવો થાય કે ભારતમાં રહેતા એવા બાળકો જેના પિતા, દાદા અથવા તો કોઈ પણ જે પુરુષ જીન્સ છે એ ક્યાંથી મેળવેલ હોય? યુરોપિયન ડિસેન્ડન્ટમાંથી. જ્યાં આપણા માટે ફરીથી કહી દઉં છું, ભારતમાં પેદા થયેલા એવા બાળકો, ભારતમાં જન્મેલા એવા બાળકો કે જેના પિતા અથવા દાદા અથવા પિતામહ જે છે એ યુરોપિયન ડિસેન્ડન્ટ્સ ના હોય, એટલે કે જે જીનેટિકલી યુરોપિયન હોય, તેવા બાળકોને એંગ્લો ઇન્ડિયન કહેવામાં આવે છે. અને આ શબ્દાવલી એંગ્લો ઇન્ડિયન જે છે એ પ્રથમ વખત ક્યારે ઉદ્દેશાયો હતો? ભારત શાસન અધિનિયમ 1935 હેઠળ. આશા રાખું છું કે આ પ્રશ્નોના જવાબ આપને સંતોષજનક લાગ્યા હશે. ચાલો હવે આપણે મૂળ મુદ્દા કરંટ અફેર તરફ આગળ વધીએ. પ્રથમ મુદ્દો અપાચે હેલિકોપ્ટર. જી હા, સંરક્ષણ ડિફેન્સ સાથે સંકળાયેલી જે છે એ ન્યૂઝ છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, હાલમાં ભારતે 22 હેલિકોપ્ટર ખરીદેલા છે. કયા પ્રકારના? અપાચે પ્રકારના 22 હેલિકોપ્ટર હાલમાં ભારતે ખરીદેલા છે, અપાચે પ્રકારના. ખાસ ધ્યાન રહે, ન્યૂઝમાં શું કામ છે? ન્યૂઝમાં એટલા માટે છે કારણ કે 22 માંના છેલ્લા 5, જ્યાં 17 પહેલા આવી ગયેલા છે, છેલ્લા 5 હાલમાં જ આપવામાં આવેલા છે. કોના દ્વારા? અમેરિકાની બોઈંગ કંપની દ્વારા. જ્યાં આપને ફરીથી એક વખત જણાવી દઉં છું, અપાચે હેલિકોપ્ટર જે એક પ્રકારના ફાઇટર હેલિકોપ્ટર છે જે અમેરિકાની બોઈંગ કંપની બનાવે છે. એક પ્રકારના ફાઇટર હેલિકોપ્ટર છે, અમેરિકાની બોઈંગ કંપની બનાવે છે. એ ખાસ ધ્યાન રહે કે આ અમેરિકાની બોઈંગ કંપની પાસેથી ભારતે 22 હેલિકોપ્ટર મંગાવેલા હતા, તેમાંથી 17 પહેલા જ મળી ચૂક્યા હતા. પરંતુ હાલમાં ન્યૂઝમાં શું કામ છે? કારણ કે છેલ્લા 5 પણ હવે મળી ચૂક્યા છે. અને એને ક્યાં મૂકવામાં આવેલા છે? ચીન સરહદે. આપ જાણો છો ચીન સરહદે શું કામ મૂકવામાં આવેલા છે, તેથી એના પર હું વધારે સમજાવટ આપી રહ્યો નથી. એ પણ ખાસ ધ્યાન રહે કે અપાચેની સાથે સાથે બોઈંગ કંપનીના જ બીજા પ્રકારના હેલિકોપ્ટર જે ચિનૂક હેલિકોપ્ટર તરીકે ઓળખાય છે, જ્યાં બોઈંગ કંપનીના જ ચિનૂક હેલિકોપ્ટર પણ ભારતે 15 જેટલા ઓર્ડર આપેલા હતા, તે પણ ભારતને મળી ચૂક્યા છે. અને એ જે છે એ ચિનૂક પ્રકારના હેલિકોપ્ટર્સ પણ ક્યાં રખાયા છે? ચીન સરહદે. બિલકુલ ભૂલાય નહીં,
એ પણ ખાસ અહીંયા પરીક્ષાના દ્રષ્ટિકોણથી યાદ રાખવું ઘટે કે હૈદરાબાદ ખાતે, કયા સિટી ખાતે? હૈદરાબાદ ખાતે ટાટા અને બોઈંગ કંપનીએ જોઈન્ટ વેન્ચર, જોઈન્ટ કંપનીનું નિર્માણ કરેલું છે. અમેરિકાની બોઈંગ કંપની જે ચિનૂક બનાવે છે, અમેરિકાની બોઈંગ કંપની જે અપાચે હેલિકોપ્ટર બનાવે છે, તેને ટાટા સાથે જે છે એ શું કરેલું છે? જોઈન્ટ વેન્ચર કરેલું છે. અને હવે એરફ્રેમ બનાવે છે આ બંને. હૈદરાબાદ ખાતે ટાટા અને બોઈંગ બંને મળી અને હેલિકોપ્ટરની એરફ્રેમ બનાવે છે. હૈદરાબાદ ખાતે બનાવે છે કયા હેલિકોપ્ટરની? અપાચે. ખાસ ધ્યાન રહે, એક વખત લાસ્ટ ટાઈમ રિવાઇઝ કરાવી દઉં છું. અપાચે હેલિકોપ્ટર અમેરિકન બોઈંગ કંપનીનું છે. ભારતે 22 હેલિકોપ્ટરના સોદા માટે કરાર કરેલા હતા, જે 22 માંથી ખાસ ધ્યાન રહે કે છેલ્લા 5 હવે આપી દેવાયા છે. ભારતે બોઈંગ કંપની પાસેથી 15 ચિનૂક પ્રકારના જે હેવી લિફ્ટ હેલિકોપ્ટર છે, મતલબ વજન ઉપાડવામાં સક્ષમ છે. કોઈ જગ્યાએ આપણે મોટી માત્રામાં સૈનિકોને લઈ જવા હોય, ટેન્કને લઈ જવી હોય, તો એ બધું કાર્ય કરવામાં જે છે ચિનૂક હેલિકોપ્ટરની મહારત છે. ખાસ ધ્યાન રહે. તો એ પણ બોઈંગ કંપનીના છે. એ પણ ધ્યાન રહે કે અપાચેનું એરોફ્રેમ બનાવવા માટે, એરો સ્ટ્રક્ચર બનાવવા માટે બોઈંગ અને ટાટા કંપનીએ સંયુક્ત ભાગીદારી કરી અને હૈદરાબાદ ખાતે જે છે એ એક કંપની ખોલી છે. ચાલો હવે આપણે આજના નવા મુદ્દા તરફ આગળ વધીએ. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક વારસો જે છે એ પણ આપણા પરીક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વનો હોવાથી આ જે છે બોર્ન બીબી, જી હા બોર્ન બીબી શું છે? ખાસ ધ્યાન રહે, બોર્ન બીબી એક દેવીનું નામ છે. જી હા, શું નામ છે? દેવીનું નામ છે. તો આપણે પ્રશ્ન થાય, દેવીનું નામ છે મતલબ જો બોર્ન બીબી જે છે એના ઉપર નાટક જે છે, બોર્ન બીબી દેવી ઉપર જે છે એના એક પાત્ર તરીકે લઈ અને આદિવાસીઓ અથવા તો સુંદરવનમાં રહેનારા લોકો જે છે એ એક નાટક બનાવે છે. જે નાટકને પણ શું કહીશું? બોર્ન બીબી લોકનાટ્ય. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપના માટે રિપીટ કરી નાખું. બોર્ન બીબી એક પાત્રનું નામ છે જે એક પ્રકારના દેવી છે. આ દેવી ના જ પાત્રોને ન્યાય આપવા માટે એક લોકનાટ્ય ભજવવામાં આવે છે. લોકનાટ્ય ભજવવામાં આવે છે અને આ લોકનાટ્યમાં બોર્ન બીબી મુખ્ય પાત્ર છે. બોર્ન બીબી એક દેવી છે. બોર્ન બીબીને તમે એક રીતે વન માતા સમજી શકો. જી હા, ફોરેસ્ટ ગોડેસ એવું સમજી શકો. તો એક વન માતા છે. તો શું છે કે વન માતા જે બોર્ન બીબી તરીકે ઓળખાય છે, તેની પૂજા કોણ કરે છે? સુંદર વનમાં રહેનાર લોકો. જી હા, તેની પૂજા કોણ કરે છે? સુંદર વનમાં રહેનાર લોકો પૂજા કરે છે. એ ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે બોર્ન બીબીની સાથે સાથે બોર્ન બીબી ના જ ભાઈ શાહ જોંગોલીના મંદિરો પણ સુંદરવનમાં મોટી માત્રામાં આવેલા છે. જ્યાં ફરીથી આપણે જણાવી દઉં છું, બોર્ન બીબી શું છે? દેવી છે, વન માતા છે. આ વન માતાની પૂજા કરવામાં આવે છે. કોના દ્વારા? સુંદરવનમાં રહેનાર લોકો દ્વારા. એ પણ અહીં ખાસ ધ્યાન રહે કે બોર્ન બીબીના જ ભાઈ તરીકે શાહ જોંગોલી પણ ખૂબ જ આસ્થાનું પ્રતીક છે મોટા, અને બોર્ન બીબી અને જોંગોલીના મંદિરો જે છે એ સુંદરવનમાં આવેલા છે. એ પણ અહીંયા ખાસ ધ્યાન રહે. કોણ પૂજા કરે છે બોર્ન બીબીની? માછલી પકડનાર લોકો અથવા સુંદરવનમાં જે કોઈ લોકો વન દ્વારા પોતાની આવક મેળવે છે તે બધા લોકો બોર્ન બીબીની પૂજા કરે છે. જો વન દ્વારા આવક મેળવો છો એટલે સ્વાભાવિક રીતે તમારે વનમાં જવું પડશે. વનમાં જવું હોય તો સુંદરવનના જે જંગલો છે તેમાં કોણ રહે છે? વાઘ. તો અહીંયા ખાસ ધ્યાન રહે કે સુંદરવનના જે લોકો વન આધારિત આવક મેળવે છે એ લોકોનું એવું માનવું છે કે વાઘથી સંરક્ષણ કોણ આપશે એમને? બોર્ન બીબી જે વન માતા છે તે. અને તેથી બોર્ન બીબી પ્રત્યે આસ્થા હોવાથી જ જે લોકો જંગલમાં જઈને પોતાની રોજીરોટી મેળવે છે એ લોકો જંગલમાં ગન કે કોઈ હથિયાર લઈને જતા નથી. કારણ કે એવું માને છે કે જો આવી રીતે કોઈ ગન કે હથિયાર લઈને જશું તો પાપ થઈ જશે. એ વનને, સુંદર વનને પવિત્ર માને છે અને તેને પ્રદૂષિત કરતા નથી. શું કામ? કારણ કે બોર્ન બીબી જે વન માતા છે એના પ્રત્યે આસ્થા ધરાવે છે. એ પણ અહીંયા ખાસ ધ્યાન રહે કે ભૂલાય જ નહીં કે આ જે સુંદરવન છે વેસ્ટ બેંગોલમાં આવેલું છે, પશ્ચિમ બંગાળમાં આવેલું છે. એ પણ અહીંયા ધ્યાન રહે કે યુનેસ્કોએ, જી હા યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો આપેલો છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો યુનેસ્કો દ્વારા આપવામાં આવેલો છે. એ પણ અહીંયા ધ્યાન રહે કે રામસર કન્વેન્શન માં પણ સુંદરવન જે છે
એનો સમાવેશ કરવામાં આવે છે. પહેલા આપણે જરા નાનકડી વસ્તુ જોઈ લઈએ કે આ રામસર કન્વેન્શન શેના માટે છે. રામસર કન્વેન્શન જે છે એ વેટલેન્ડ માટે છે, આદ્રભૂમિ માટેનું કન્વેન્શન છે, વેટલેન્ડ માટેનું કન્વેન્શન છે. ખાસ ધ્યાન રહે, સુંદરવન જે છે એ ખૂબ મોટું મેંગ્રુવ્સ માટેનું પ્રખ્યાત જંગલ છે. શેના માટેનું? મેંગ્રુવ્સ માટેનું પ્રખ્યાત જંગલ છે. એ અહીંયા ખાસ ધ્યાન રહે કે રામસર કન્વેન્શન, રામસર જે છે ઈરાનના એક શહેરનું નામ છે. ઈરાનના એક શહેરનું નામ છે. ઈરાનમાં જે સંધિ થયેલી હતી રામસર ખાતે, રામસર શહેરમાં સંધિ થયેલી હતી, તે અનુસાર વિશ્વમાં જેટલા ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય તેવા વેટલેન્ડ હશે તેની એક યાદી તૈયાર કરવામાં આવશે. ખૂબ જ મહત્વપૂર્ણ વેટલેન્ડની યાદી તૈયાર કરવામાં આવશે. આવું ઈરાનના રામસર શહેર ખાતે નક્કી થયું હતું, તેથી તેને રામસર સંધિ કહે છે. રામસર સંધિ જે છે એ દુનિયાના ખૂબ જ મહત્વપૂર્ણ હશે એવા વેટલેન્ડની યાદી તૈયાર કરશે અને આ યાદીમાં સુંદરવનનું પણ નામ છે. તો આપણે ખાસ ધ્યાન રહે કે દર વર્ષે આ બોન બીબી તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં બોન બીબી લોકનાટ્ય ભજવવામાં આવે છે. એ પણ અહીંયા ખાસ ધ્યાન રહે કે આ બોન બીબી લોકનાટ્યમાં સૌથી મહત્વનું પાત્ર બોન બીબીનું છે, જે વન માતા છે. એ પણ ધ્યાન રહે કે સુંદરવનમાં રહેનાર લોકો આ વન માતા બોન બીબીની પૂજા કરે છે. એ પણ ખાસ ધ્યાન રહે કે તેના ભાઈ શાહ જુંગોરની પણ પૂજા સુંદરવનના લોકો કરે છે, મંદિરો પણ ત્યાં છે. અને એના કારણે શું થઈ રહ્યું છે કે આ માછલી પકડનાર લોકો જે છે એ વાઘ સંરક્ષિત વિસ્તારોમાં જાય છે, પણ સેના વગર, ગન કે હથિયાર વગર. જંગલને પ્રદૂષિત કરતા નથી. ખાસ ધ્યાન રહે, સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ અત્યંત ઉપયોગી સાબિત થશે, કારણ કે આ લોકો જે છે એ આસ્થાને કારણે જે છે એ પર્યાવરણનું રક્ષણ કરે છે. તેથી અહીંયા ખાસ ધ્યાન રહે. સુંદરવન વિશે પણ આપણને થોડીક બાબત ખબર હોવી જોઈએ, જેમ કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એનો સમાવેશ થાય છે. રામસર કન્વેન્શન માં પણ તે સ્થાન પામેલું છે. રામસર કન્વેન્શન વિશે આપણે શું જોયું કે ઈરાનમાં એક રામસર નામનું જે છે એ શું છે, સિટી છે, અને ત્યાં સંધિ થયેલી હતી. શેના માટેની સંધિ હતી? વેટલેન્ડ માટેની. સુંદરવન પણ ખૂબ જ મોટું વેટલેન્ડ છે, જે મેંગ્રુવ માટે પ્રખ્યાત છે. ચાલો હવે આપણે નવા મુદ્દા તરફ આગળ વધીએ. જે આપણો ત્રીજો મુદ્દો છે એ શું છે? ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જ. જી હા, શેના માટે ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જ? તો ભારતમાં પરિવર્તન લાવવા માટે સાયકલ ચેલેન્જ મૂકવામાં આવી છે. ભારતમાં પરિવર્તન લાવવા માટે સાયકલ ચેલેન્જ જે છે એ શરૂ કરવામાં આવેલી છે. ખાસ ધ્યાન રહે, શું કરવાનું છે? આ હેઠળ ભારતીય શહેરોને સાયકલ ફ્રેન્ડલી બનાવવાના છે. આ ચેલેન્જ છે એક પ્રકાર. એના હેઠળ શું કરવાનું છે? ભારતીય શહેરોને સાયકલ ફ્રેન્ડલી બનાવવાના છે. સાયકલ ફ્રેન્ડલી શહેરોને બનાવવા એટલે શું? એ પ્રશ્ન જાગવો સ્વાભાવિક છે. ખાસ ધ્યાન રહે, ભારતના જે શહેરો છે એ જરાય સાયકલ ફ્રેન્ડલી નથી હાલમાં. શું કામ? કારણ કે કોઈ ડેડિકેટેડ સાયકલિંગ વે આપણને આપવામાં આવતો નથી. મતલબ કે જે સામાન્ય રસ્તાઓ છે ને એના ઉપર જ તમારે સાયકલ લઈને ચાલવું પડશે. એનાથી શું થશે કે સાયકલ ચલાવનાર વ્યક્તિની સેફટી જે છે એ કોઈ રીતે રહેતી નથી. વિદેશોમાં સાયકલ માટે સ્પેસિફિક જગ્યાઓ રાખેલ છે. કેમ આપણે BRTS માટે સ્પેસિફિક રસ્તાઓ છે, એવી રીતે સાયકલ વે આવેલા હોય છે. તો ભારતમાં સાયકલ ફ્રેન્ડલી બનાવવું એટલે શું? તો કે આવા સાયકલિંગ વે બનાવવા. સાયકલ ફ્રેન્ડલી બનાવવું એટલે શું? તો કે સાયકલ જે છે એ લોકો ઉપયોગ કરે વધુ ને વધુ, એને પ્રોત્સાહન આપવું. સાયકલ જે છે એ રેન્ટ ઉપર આરામથી મળી રહેવી જોઈએ. ઘણી વખત આપણે જોયું હશે કે BRTS ના જે બસ સ્ટેન્ડ છે ત્યાં પણ સાયકલ રેન્ટ ઉપર મળે છે. તો એને વધુ પ્રોત્સાહન આપવું, એવું જે છે કરવા માંગે છે કોને? ભારતીય શહેરોને. આવી રીતે સાયકલ ફ્રેન્ડલી બનાવવાના છે ભારતીય શહેરોને, જે અત્યારે નથી. શું કરવાનું છે? સાયકલિંગ નેટવર્ક બનાવવાનું છે. બીજું શું કરવાનું છે? સાયકલ રેન્ટલ સ્કીમ, એટલે સાયકલ લોકોને ભાડે મળી શકે એવી સ્કીમ પણ જે છે એ બહાર પાડવાની છે. નોન મોટરાઇઝ્ડ રસ્તાઓ, અમુક રસ્તાઓ એવા ચોક્કસપણે ખાલી રાખવાના કે જ્યાં કોઈ પણ પ્રકારના બીજા વ્હીકલ ન ચાલી શકે. ખાલી કોણ ચાલી શકે? સાયકલ જ ચાલી શકે. એ આ ચેલેન્જનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એ અહીંયા ખાસ ધ્યાન રહે કે આ ચેલેન્જ જે છે કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? સ્માર્ટ સિટી મિશન દ્વારા. સ્માર્ટ સિટી મિશન જે છે એ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ હેઠળ આવે. ખાસ ધ્યાન રહે, કોના હેઠળ? શહેરી વિકાસ મંત્રાલય હેઠળ સ્માર્ટ સિટી મિશન શરૂ કરવામાં આવેલું હતું. અને આ સ્માર્ટ સિટી મિશન હેઠળ જ જે છે આ ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જ શરૂ કરવામાં આવેલ છે. જે હેઠળ શું કરવાના છે? ભારતીય શહેરોને સાયકલ ફ્રેન્ડલી બનાવવાના છે. અહીંયા ફરીથી હું જણાવી દઉં કે
આના માટે શું કરવામાં આવશે તો કે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. સેના ચેલેન્જ માટે, એક પ્રકારની ચેલેન્જ છે, એક પ્રકારની કોમ્પિટિશન છે. એના માટે આ સ્માર્ટ સિટી મિશન દ્વારા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. શેનું રજીસ્ટ્રેશન તો કે જેટલી રાજધાનીઓ છે, ગુજરાતની રાજધાની જેમ કે ગાંધીનગર છે, મહારાષ્ટ્રની જેમ કે મુંબઈ હોય, એવી રીતે ઉત્તર પ્રદેશની સમજો કે લખનઉ હોય, એ બધી રાજધાનીઓ જે છે એ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ક્યાં જઈને? શહેરી વિકાસ મંત્રાલયની વેબસાઇટ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરાવી શકે છે કે આ જે ચેલેન્જ છે ને, આ જે કોમ્પિટિશન છે ને, એમાં અમારા શહેરને, ગાંધીનગરને, લખનઉને પણ ભાગ લેવો છે. ભાગ લીધા પછી શું? ભાગ લીધા પછી આ શહેરો એવા પગલા ઉપાડવાના જેથી એના શહેરને શું કરી શકાય? સાયકલ ફ્રેન્ડલી બનાવી શકાય. એટલે ગાંધીનગરે પછી જે છે એ સાયકલ ફ્રેન્ડલી શહેર બનાવવાનો પ્રયત્ન કરવાનો. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું. થોડાક સમય પહેલા, ઘણા બધા વર્ષો પહેલા જે છે એ જી બાઇક ગાંધીનગરમાં શરૂ થઈ હતી. જી બાઇક, જી હા, ગ્રીન બાઇક. એવા પગલાઓ જે છે એ દરેક રાજધાની લેવાના. રાજધાની અથવા તો 5 લાખથી વધુ વસ્તી ધરાવતા દરેક શહેરો આ ચેલેન્જમાં, આ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે છે. મતલબ રાજકોટ ભાગ લઈ શકે છે, અમદાવાદ ભાગ લઈ શકે છે. ભલે અમદાવાદ રાજધાની હતી, બરોડા રાજધાની હતી, તોય ભાગ લઈ શકે છે. સુરત ભાગ લઈ શકે છે. ખાસ ધ્યાન રહે, કાં તો રાજધાની હોવા જોઈએ ચેલેન્જમાં ભાગ લેવા માટે, કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે, અથવા તો શું હોવું જોઈએ? તમે 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેર હોવા જોઈએ. ચેલેન્જ શું છે કે ભારતને શું બનાવવાનું છે? સાયકલ ફ્રેન્ડલી. તો આ પહેલું જે સ્ટેજ છે, ખાસ ધ્યાન રહે, એ ઓક્ટોબર 2020 સુધી ચાલશે. ક્યાં સુધી ચાલશે? ઓક્ટોબર 2020 સુધી. એમાં શું કરવાનું? શહેરોએ પોતાની રીતે, રાજકોટ શહેરે, રાજકોટ મનપાએ, મહાનગરપાલિકાએ પોતાની રીતે જે છે શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવાનું. ક્યાં સુધી? ઓક્ટોબર 2020 સુધી. અમદાવાદ મહાનગરપાલિકાએ પોતાની રીતે શહેરને શું બનાવવાનું? સાયકલ ફ્રેન્ડલી બનાવવાનું. એ રીતે બધાય શહેરોએ કરવાનું. રાજધાની હોય અને એ શહેરો જે 5 લાખથી વધુ વસ્તી ધરાવે છે એ બધાએ કરવાનું. ક્યાં સુધીમાં કરવાનું? ઓક્ટોબર 2020 સુધી. હવે જ્યારે બધાય શહેરોએ આવી પ્રવૃત્તિ કરેલી હશે સારી, સાયકલ ફ્રેન્ડલી પોતાના શહેરને બનાવવાની, એ જે છે એ શહેરી વિકાસ મંત્રાલય નોંધશે, જોશે, અને એમાંથી જેને સૌથી સારી પ્રવૃત્તિ કરેલી છે એને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. હવે આ શોર્ટલિસ્ટ કરાયેલા શહેરોને 1 કરોડ રૂપિયાનો એવોર્ડ આપવામાં આવશે. કેટલાનો? શોર્ટલિસ્ટ કરાયેલા શહેરોને 1 કરોડ રૂપિયાનો એવોર્ડ આપવામાં આવશે. અને એ શહેરો જેને બહુ સારી પ્રવૃત્તિ કરેલ છે આ ચેલેન્જ હેઠળ, એ શહેરોને નેશનલ અને ઇન્ટરનેશનલ એક્સપર્ટનું માર્ગદર્શન પણ આપવામાં આવશે કે હજુ આ પ્રવૃત્તિ સારી રીતે કઈ રીતે કરી શકો. અહીંયા ફરીથી ધ્યાન રહે, ભૂલાય નહીં કે આ સમગ્ર એક્સરસાઇઝ જે છે એનું નોલેજ પાર્ટનર કોણ છે? નોલેજ પાર્ટનર છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ ડેવલપમેન્ટ પોલિસી. ફરીથી, સમગ્ર ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જ નું નોલેજ પાર્ટનર કોણ છે? ITDP. ફૂલ ફોર્મ એકવાર બોલી જાઉં છું. ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ ડેવલપમેન્ટ પોલિસી. આ નોલેજ પાર્ટનર ITDP, ખાસ ધ્યાન રહે, 1985 માં તેની સ્થાપના કરવામાં આવેલી હતી અને ITDP નું મુખ્યાલય ન્યુયોર્ક ખાતે આવેલું છે. જી હા, ક્યાં આવેલું છે ITDP નું મુખ્યાલય? ન્યુયોર્ક ખાતે. હવે આપણે લાસ્ટ ટાઈમ એકવાર રિવાઇઝ કરી લઈએ. ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જ શું છે? એક પ્રકારની કોમ્પિટિશન છે, ચેલેન્જ છે. કોના દ્વારા બહાર પાડવામાં આવી છે? ભાઈ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા, શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આ કોમ્પિટિશન બહાર પાડવામાં આવી છે. એ પણ ખાસ ધ્યાન રહે. શું કરવાનું છે આ કોમ્પિટિશન હેઠળ? તો કે જે રાજધાનીઓ છે, રાજ્યોની રાજધાનીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાનીઓ વગેરેની જે રાજધાનીઓ છે તે આ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકશે. ઉપરાંત એ બધા શહેરો પણ ભાગ લઈ શકશે જેની વસ્તી 5 લાખથી વધારે છે. એ બધા ભાગ લઈ લે પછી એમને ઓક્ટોબર 2020 સુધી પહેલા સ્ટેજમાં શું કરવાનું છે? પોતાના શહેરોને સાયકલ ફ્રેન્ડલી બનાવવાના છે. બનાવી લીધા. ઓક્ટોબર મહિનામાં જે છે શહેરી વિકાસ મંત્રાલય શોર્ટલિસ્ટ કરશે બધા શહેરોને. એમાંથી જે સારું કામ કરેલું છે તે શહેરોને શોર્ટલિસ્ટ કરી 1 કરોડનો એવોર્ડ આપવામાં આવશે. એ ઉપરાંત શું કરવામાં આવશે? એ ઉપરાંત જે છે એને નેશનલ અને ઇન્ટરનેશનલ એક્સપર્ટ પાસેથી એડવાઇસ અપાવશે, રિકમેન્ડેશન અપાવશે, ગાઈડન્સ અપાવશે અને એ શહેરોને વધુ ને વધુ સાયકલ ફ્રેન્ડલી બનાવવામાં આવશે. શું કામ આવું કરવાની જરૂર છે સાયકલ ફ્રેન્ડલી? કારણ કે સાયકલ ફ્રેન્ડલી કરવાથી ગ્રીન ઇકોનોમીનો વધારો થશે. જી હા, કોનો વધારો થશે? ગ્રીન ઇકોનોમીનો. પ્રદૂષણનું લેવલ ઘટશે. જો લોકડાઉનને કારણે જે પ્રદૂષણ ઘટેલું છે તે સ્થિતિને બરકરાર રાખવું હોય તો શું કરવું પડશે? બાકીના વાહનો જે ફોસિલ ફ્યુલ, અશ્મિજન્ય બળતણો બહારે છે તેનો ઉપયોગ ઓછો કરી
અને તેની જગ્યાએ સાયકલનો ઉપયોગ વધારવો પડશે. ચાલો હવે નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કોરોના કવચ. જો વિદ્યાર્થી મિત્રો, કોરોના કવચ શું છે? આ નીચેનામાં ઓપ્શન આપી દે, કોરોના કવચ એટલે શું જણાવો. તો આપણને ઘણું બધું કહી શકે. કોરોના કવચ જે છે એક પ્રકારનું માસ્ક છે, કોરોના કવચ એક પ્રકારનું હેન્ડ સેનિટાઈઝર છે, કે કોરોના કવચ જે છે એ એક પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસી છે, કે કોરોના કવચ જે છે એ કોઈ પ્રકારનું પીપીઈ કિટ છે. તો ખાસ ધ્યાન રહે, કોરોના કવચ એક પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસી છે, ભૂલાય નહીં. શું છે? એક પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસી ઈ કોરોના કવચ છે. કોને? હાલમાં શું ઘટના ઘટી? હાલમાં ઈડા દ્વારા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી, હાલમાં ઈડા દ્વારા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી, આ એક નિયામક એજન્સીનું નામ. આ ઈડાએ હાલમાં શું કર્યું? 30 જનરલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓને છૂટ આપી. ઈડાએ હાલમાં 30 જનરલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓને છૂટ આપી કે તમે કોરોના માટે સ્પેશિયલ ઇન્સ્યોરન્સ પોલિસી હવેથી બનાવી અને વેચી શકશો. શેના માટે? કોરોના માટે ઇન્સ્યોરન્સ પોલિસી બનાવી અને વેચી શકશો. એને શું નામ આપ્યું? કોરોના કવચ. ઇન્સ્યોરન્સ પોલિસીને નામ આપ્યું છે કોરોના કવચ, જેની છૂટ હાલમાં ઈરડાએ આપેલી છે કંપનીઓને. તો ખાસ અહીંયા ધ્યાન રહે કે આ પોલિસીની છૂટ આપવામાં આવી એની શરતો ધ્યાન રહે. જો કોરોનાને લીધે જે કાંઈ મેડિકલ ખર્ચો થાય, જ્યાં કોરોનાને લીધે જે કાંઈ મેડિકલ ખર્ચો થશે તેનો સમાવેશ આ પોલિસીમાં કરવામાં આવશે, જેથી સામાન્ય માણસને રાહત રહે. મતલબ કે 30 કંપનીઓ હવે કોરોના માટેની ઇન્સ્યોરન્સ પોલિસી વેચી શકશે. તમે અને હું એ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકશું, જેથી જો આપણને કોરોના થાય તો મેડિકલ ખર્ચો આપણો કરવાનો રહે નહીં. અહીંયા એક ખાસ ધ્યાન રહે કે આ પોલિસી જે છે એ 50,000 થી લઈને 5 લાખ સુધીની હોઈ શકે. મતલબ કે મિનિમમ પોલિસી મારે કોરોના માટે લેવી હોય તો 50,000 રૂપિયાની મળશે, મેક્સિમમ લેવી હોય તો 5 લાખની મળશે. કોણ પોલિસી ખરીદી શકે? કોઈ પણ પોલિસી ખરીદી શકશે જેની ઉંમર 18 થી લઈ 65 વર્ષ દરમિયાન હશે. કોણ પોલિસી ખરીદી શકશે? કોઈ પણ જેની ઉંમર 18 થી 65. એક વખત રિવાઇઝ કરી લઈ ફટાફટ. કોરોના કવચ એક પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસી છે. હાલમાં ઈડાએ 30 કંપનીઓને છૂટ આપેલી છે કે તે આવી ઇન્સ્યોરન્સ પોલિસી બનાવી અને વેચી શકશે. આ ઇન્સ્યોરન્સ પોલિસી કોરોનાને લીધે જે મેડિકલ ખર્ચો થાય છે તે ખર્ચાનું ભારણ સામાન્ય લોકો પર ઘટાડવા માટે ઇન્સ્યોરન્સ જે છે એ મૂકવામાં માર્કેટમાં આવશે. 50,000 થી લઈ 5 લાખ સુધીનું ઇન્સ્યોરન્સ પોલિસી કરાવી શકાય છે. કોણ કરાવી શકે? બધા. ખાલી ફરક શું છે? 18 થી 65 વર્ષની વચ્ચેના જ વ્યક્તિઓ કરાવી શકશે. ચાલો હવે આપણે આજનો છેલ્લો મુદ્દો જોઈ લઈએ. શું છે છેલ્લો મુદ્દો? રાષ્ટ્રીય મત્સ્ય કિસાન દિવસ. રાષ્ટ્રીય મત્સ્ય કિસાન દિવસ કયા દિવસે ઉજવાય છે? 10 જુલાઈના રોજ. ફરીથી એક વખત જણાવી દઉં. નેશનલ ફિશ ફાર્મર ડે. નેશનલ ફિશ ફાર્મર ડે ક્યારે ઉજવાય? 10 જુલાઈના દિવસે. અહીંયા ખાસ ધ્યાન રહે, હાલમાં આ દિવસને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવ્યું? આ દિવસને ધ્યાનમાં રાખી ઇચ્છિત માછલીના શુક્રાણુ એટલે કે સ્પર્મ ઉપલબ્ધ રહે તેવી ફિશ ક્રાયો બેંકની સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવશે. જી હા, ફરીથી આપને જણાવી દઉં. ક્રાયો બેંક એટલે શું? જો ખાસ સમજો. આપણને એમ થાય ખેતી શેની થાય? કે ઘઉંની થાય, ચોખાની થાય, દાડમની થાય. આપણને એવું ન ખબર હોય કે ખેતી જે છે એ માછલીની થાય. તેથી ફિશ ફાર્મરે હોય, મત્સ્ય કિસાને હોય, એ શું કરતા હોય? એ નાનકડી જગ્યામાં પાણી ભરી અને પોતે જે છે એ માછલીનું બ્રીડિંગ કરતા હોય. વધુ ને વધુ માછલી પ્રોડ્યુસ કરે અને પછી માછલીઓને શું કરે? માર્કેટમાં વેચી નાખે. મતલબ માછલીઓ પકડવી જરૂર નથી, તમે માછલીઓ પ્રોડ્યુસ કરી શકો. કેમ ભાઈ? આપણે જે છે એ ચિકન પ્રોડ્યુસ થાય એવી રીતે માછલીઓને પ્રોડ્યુસ કરવામાં આવશે. પરંતુ માછલીઓને પ્રોડ્યુસ કરવામાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? સ્પર્મ, સારા શુક્રાણુ. તો એના માટે શું કરશે કે સરકાર જે છે એ વિચારી રહી છે કે ભાઈ કેમ જે માછલી પ્રોડ્યુસ કરનારા કિસાન લોકો છે એને સરકાર જ કેમ શુક્રાણુ વેચી ના શકે? તેથી સારી જાતના શુક્રાણુ પહેલા સ્ટોર કરવા જરૂરી છે. આ સ્ટોર કરવા માટે હાલમાં શું કરવામાં આવશે? ફિશ ક્રાયો બેંકની સ્થાપના કરવામાં આવશે. ખાસ ધ્યાન રહે, સમગ્ર વિશ્વમાં પ્રથમ ભારત એવો રાષ્ટ્ર છે કે જે ફિશ ક્રાયો બેંકની સ્થાપના કરી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ભારત પ્રથમ રાષ્ટ્ર જે ફિશ ક્રાયો બેંકની સ્થાપના કરી રહ્યો છે.
કોણ કોણ ભેગું થઈ અને આ ફિશ ક્રાયો બેંકની સ્થાપના કરશે? ભૂલાય નહીં, નેશનલ ફિશરીઝ બોર્ડ, નેશનલ ફિશરીઝ બોર્ડ અને નેશનલ બ્યુરો ઓફ ફિશ જીનેટિક રિસોર્સ, બે જે છે ઇન્સ્ટિટ્યુશન ભેગા થઈ ફિશ ક્રાયો બેંકની સ્થાપના કરશે. ફિશ ક્રાયો બેંકમાં માછલીઓના શુક્રાણુઓને સાચવવામાં આવશે. કઈ બે ઇન્સ્ટિટ્યૂટ? નેશનલ ફિશરીઝ બોર્ડ, નેશનલ બ્યુરો ઓફ ફિશ જીનેટિક રિસોર્સ, આ બંને સંસ્થા ભેગી થઈ ફિશ ક્રાયો બેંકની સ્થાપના કરશે. ખાસ ધ્યાન રહે, ખાસ ધ્યાન રહે. આ બધું કઈ સ્કીમ હેઠળ? પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ 20,000 કરોડ રૂપિયાની ફાળવણી ભારતમાં મત્સ્ય ઉદ્યોગને મોડર્નાઇઝ કરવામાં થશે. ફરીથી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ 20,000 કરોડ રૂપિયાની ફાળવણી થશે ભારતમાં ફિશરીઝને મોડર્નાઇઝ કરવા માટે. રિસર્ચ પાછળ, પ્રોસેસિંગ પાછળ, મોડર્નાઇઝેશન પાછળ વગેરે પાછળ 20,000 કરોડ રૂપિયા, અને એમાંથી શું બનાવવામાં આવશે? એ જ ભંડોળમાંથી ફિશ ક્રાયો બેંક. ખાસ ધ્યાન રહે, નેશનલ ફિશ ફાર્મર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 10 જુલાઈના. હવે જે આપણે નવું સેશન શરૂ કરેલું છે તે જોઈ લઈએ. આજના લેક્ચરનો છેલ્લો મુદ્દો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ફ્લાવરિંગ ટાઈગર શું છે? જી હા, પહેલો પ્રશ્ન, ફ્લાવરિંગ ટાઈગર શું છે? તો એનો જવાબ એક પ્રકારનું ઓર્કિડ છે. શું છે? એક પ્રકારનું ઓર્કિડ, એક પ્રકારનું ફૂલ છે એવું સમજી લો. એક પ્રકારનું ઓર્કિડ છે, એક પ્રકારનું ફૂલ છે ફ્લાવરિંગ ટાઈગર. અને ફ્લાવરિંગ ટાઈગર એટલા માટે કહેવાય કે એનું જે ફૂલ છે એ વાઘની ચામડી જેવું દેખાય. ખાસ ધ્યાન રહે, એક પ્રકારનું ઓર્કિડ છે અને દર વર્ષે નથી થતું. એક વર્ષે ઈ ફૂલ દેખાય અને બીજા વર્ષે ન દેખાય, વળી પાછું ત્રીજા વર્ષે દેખાય, ચોથા વર્ષે ન દેખાય. એકાત્રા, દર વર્ષે નહીં, એક વર્ષે દેખાય, એક વર્ષે ન દેખાય. કયા પ્રકારનું ઓર્કિડ છે? ફ્લાવરિંગ ટાઈગર. એને ફ્લાવરિંગ ટાઈગર શું કામ કહેવામાં આવે છે? કારણ કે ફૂલ જ એવું છે કે તે વાઘની ચામડી જેવું દેખાય છે. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન શું છે? ઈ લોક અદાલત શરૂ કરનાર. જો હાલમાં કેવું છે કે લોક અદાલત કેવી હોય કે એમાં તો ઘણા બધા લોકો હોય. લોક અદાલત એટલે શું કે ઈ જે છે એક પ્રકારે આપણે એમ કહી શકીએ કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર કાર્ય કરતી સંસ્થા છે. એમાં જે છે ચુકાદા અપાય છે ચોક્કસથી, પરંતુ અદાલતોની જેમ ચુકાદા નથી અપાતા લોક અદાલતમાં. તો લોક અદાલતમાં તો લોકો ભેગા થવાના જ છે. હવે સ્વાભાવિક રીતે કોરોના મહામારીને કારણે એવું શક્ય નથી કે આપણે ચુકાદાઓ માટે ઘણા બધા લોકોને ભેગા કરીએ. તેથી શું શરૂ થશે? ઈ લોક અદાલત. આવી ઈ લોક અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? જો પરીક્ષામાં પૂછાય તો છત્તીસગઢ. ભૂલાય નહીં, ફ્લાવરિંગ ટાઈગર શું છે? એક પ્રકારનું ઓર્કિડ છે, એક પ્રકારનું ફૂલ છે એવું સમજી લો. ખાલી સમજવાની સરળતા ખાતર કહું છું કે ફૂલ છે, બાકી છે શું? એક પ્રકારનું ઓર્કિડ છે. દર વર્ષે થાય છે? જીના, એક વર્ષે થાય, એક વર્ષે ન થાય. ખાસ ધ્યાન રહે આ વિશે. બીજું, ઈ લોક અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય છત્તીસગઢ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. મને આશા છે કે આજનો લેક્ચર આપને ગમ્યો હશે. ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો. આપના મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. સાથે સાથે કમેન્ટ બોક્સમાં આપના સૂચનો આપજો. ફરીથી આવતીકાલે મળીએ. થેન્ક યુ વેરી મચ.